ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા। આખી એક વસાહત ઊભી કરી દેવાઈ હતી અને તેના પર બુલડોઝર ફર્યું। આ તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે ચંડોળા તળાવ ખાતેની કાર્યવાહી રોકવામાં નથી આવી। ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થઈ છે। હવે તબક્કાવાર ફેઝ 2 અને 3 ની કાર્યવાહી શરૂ થશે। કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે। કોંગ્રેસ કામગીરી સામે સવાલો કરે છે। અમદાવાદમાં મેગા ડિમોલિશન 50થી વધુ જેસીબી મશીનનો ઉપયોગ થયો હતો, ત્યારે આપણા સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી એમનીથી જાણીશું એમનો આખો આ પ્લાન શું હતો। રાતોરાત આ પ્લાન ઊભો કરવામાં આવ્યો, કોઈને કાનો કાન ખબર પણ નહીં થઈ, ગુપ્ત ઓપરેશન કેમ પાર પાડવામાં આવ્યું? सर्वप्रथम अगर आप चंदोला ने जो एनो इतिहास बारीकाईथी जोशो तो 40-50 વર્ષથી ત્યાં તબક્કાવાર ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ થતું આવ્યું। 2010માં મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલીવાર ચંદોલા તલાવને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ઐતિહાસિક ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આજે બી જે તલાવનો ભાગ બાકી દેખાય છે ને, એનું બી કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર 2010નું એ ઓપરેશન। પણ 2010ના ઓપરેશન પછી ખાસ કરીને અનેક પોલિટિકલ પાર્ટીઓએ જેમની માટે ઘૂસણખોર વોટ બેંક છે અને એ લોકોને બચાવવા એ જરૂરી હતું, વોટ બેંક બચાવવા માટે અનેક પ્રયાસો એ લોકોએ કર્યો। એ લોકોએ લીગલ આ જે જટિલ પ્રક્રિયાઓ છે એમાં ખાસ કરીને અનેકવાર સ્ટે લાવવા માટે, કામ રોકવા માટે અલગ અલગ પ્રક્રિયા થકી એ લોકોને ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર આ ચાલુ રાખ્યું। પરંતુ રાજ્ય સરકારે બી લીગલ એક્શન્સની સામે લીગલ તરીકાથી લડવાનું ચાલુ રાખ્યું અને રાજ્ય સરકારને સંપૂર્ણપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ। આપણે લીગલ વેથી એમાં સંપૂર્ણ તલાવ સાબિત કરવામાં આપણે લોકોને એક સફળતા પ્રાપ્ત થઈ અને સુપ્રીમ કોર્ટનું બી એક ખાસ કરીને એક જજમેન્ટ આવ્યું કે તલાવની આજુબાજુની અંદર કોઈ બી પ્રકારનું એન્ક્રોચમેન્ટ એ રાજ્ય સરકાર ગમે ત્યારે તલાવને બચાવવા માટે કરી શકે છે। તો આ કામગીરી 1 વર્ષ પહેલાં આખું પ્લાનિંગ ચાલુ થઈ ગયેલું હતું, જેને મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક થઈ હતી, જેમાં ચંદોલા તલાવને સાફ કરવા માટે પાર્ટ 1, 2 ને 3 એટલે ફેઝ 1, 2, 3માં આ નક્કી થયેલું હતું। જેમાં પહેલો ફેઝ આપણે જે રાખ્યો હતો, જ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સૌથી મોટી સંખ્યામાં હતા, એ ફેઝને ક્લિયર કરવાનું નક્કી કર્યું હતું, જે 1.5 લાખ મીટર જગ્યા હતી। 1.5 લાખ મીટર જગ્યાને આપણે સંપૂર્ણ ડિમોલિશ કરી નાખ્યું છે। કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે, પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલુ છે અને આવનારા દિવસોમાં ત્યાં ઝડપથી ત્યાં પાણી બી ભરી લેવામાં આવશે, જેથી તલાવ ફરી પાણી ભરેલું છલોછલ દેખાશે। ફેઝ 2ની સર્વેની કામગીરી ચાલુ છે અને સર્વેની કામગીરી જોડે જોડે વીજળી કનેક્શન જે છે એ કાપવા માટે બી ટોરેન્ટને રાજ્ય સરકાર દ્વારા નોટિસ આપી લેવામાં આવી છે। ફેઝ 2 ને 3ની કામગીરી બી એટલી જ ઝડપથી સરકારે જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે આગળ વધશે। ગૃહમંત્રીની કામગીરી ચાલતી હોય અને વિરોધ પક્ષ ના બોલે તો થાય જ નહીં। કોંગ્રેસનું સીધું કહેવું છે કે એએમસીના અંદર વર્ષોથી ભાજપની સરકાર હતી, તો ત્યારે અધિકારીઓ પર કેમ દબાવ નહીં નાખવામાં આવ્યો? મારે એ જ લોકોને પ્રશ્ન પૂછવો છે કે આ પ્રકારના ઘૂસણખોરોને સહયોગ આપીને તમને શું ફાયદો થાય છે? રાજ્યની સુરક્ષાના હિતમાં, દેશની સુરક્ષાના હિતમાં આ પ્રકારના ઘૂસણખોરોને કોઈએ સહયોગ ના આપવો જોઈએ। તમે ત્યાં વિઝિટ કરી હતી ત્યારે શું માહોલ જોયો હતો? કેમ કે તમે પ્રથમવાર લગભગ વિઝિટ કરી હતી, ત્યાં જ્યાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું હતું, ત્યારે તમે શું અનુભવ કર્યો હતો? મારું ફેઝ 1ની કામગીરી કેટલી પૂર્ણ થઈ છે અને કામગીરી કઈ રીતે પૂર્ણ થઈ છે એ જ જોતો હતો। ફેઝ 2નું ફિઝિકલ કયા એરિયાની અંદર એ ડિરેક્શન છે એ બી જોઈને ફેઝ 3 કઈ જગ્યા પર આવશે એ બી હું નજરે જોઈને આવ્યો છું। ઘણા લોકો એવા સવાલ કરતા થઈ ગયા છે સોશિયલ મીડિયાના અંદર કે કામ અટકી ગયું છે, તે લોકોને શું જવાબ આપશો? આમાં કેવું છે કે કોઈ બી કામ અટક્યું નથી સર, પરંતુ કામ પ્લાનિંગથી ચાલે। મારા મનમાં એવું હોય કે આ 1.5 લાખ મીટર પૂર્ણ કરવું એ અમદાવાદના કોઈ લોકલ વ્યક્તિ હશે એને પૂછશો તો અંદાજો આવશે કે આ 1.5 લાખ મીટર ડિમોલિશન કરવું, આ જગ્યા ખાલી કરાવવી એ કેટલો મોટો ટાસ્ક હતો। તો આપણે લો એન્ડ ઓર્ડર, બીજી બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ એ એક પછી એક ફેઝની કામગીરી નક્કી કરેલી ને નક્કી કર્યા પ્રમાણે આગળ ચાલે છે, સંપૂર્ણ પૂર્ણ થશે।
તમારી સામે જ છે કે દાદાનો બુલડોઝર યથાવત રહેશે અને સીધો સંદેશો ગૃહમંત્રીનો છે કે જે પણ લોકો કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે, નહીં તો બુલડોઝર તમારા ઘરે પણ આવશે. આ સંદેશો અસામાજિક તત્વોનો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશનું સુરત.